નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ પાઠ જે છે તેનો અભ્યાસ તમે કરી લીધો હશે, ત્યાર પછી ચાલો યાદ કરી લઈએ। તો અહીં આપેલી જે આપણને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ છે, સંપૂર્ણ આપણને જે માહિતી આપી છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે એક વખત અભ્યાસ કરી લેવાનો છે। અહીં સેલ્સિયસનો કેલ્વિનની અંદર રૂપાંતર કેવી રીતે થાય તે પણ શીખી લેવાનું છે। અને હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચે આપેલા જે બહુ વિકલ્પીય છે તેના માટે સાચો વિકલ્પ તમારે પસંદ કરીને લખવાનો છે। નીચેનામાંથી કોનું પંચ તત્વનો સમાવેશ થતો નથી? તો વિદ્યાર્થી મિત્રો ધુમાડો જે છે તેનો સમાવેશ થતો નથી। પ્રશ્ન નંબર 2, દ્રવ્યના ભૌતિક સ્વભાવ માટે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ જે છે તે તમારે પસંદ કરવાનો છે। તો સાચો જવાબ આવશે ડી, દ્રવ્ય જે છે તેના કણો પ્રવાહી જેવા હોય છે। નીચેનામાંથી કયું ઉદાહરણ જે છે તે દ્રવ્યનું નથી? તો આવશે પ્રેમ, એટલે કે બી ઓપ્શન જે છે તે આપણે લખીશું। ખરા ખોટાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, તો સાચું છે। દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોતા નથી, તો એ ખોટું છે। ભારત અને ગ્રીકના તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું, તો એ પણ સાચું છે। ત્યારબાદ આગળ વાત કરીશું, ખાલી જગ્યા પૂરવાની છે। વિકલ્પ આપેલા છે તેમાંથી તો વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી દ્રવ્યના મૂળભૂત 5 તત્વો એટલે કે પંચતત્વ તરીકે ઓળખવામાં આવે છે। દ્રવ્યના કણો જે છે તે ગતિશીલ હોય છે। ગરમી વધતા તેની ગતિમાં વધારો થાય છે। બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોને એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ જે છે તે કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 1, પ્રસરણ એટલે શું? તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોને એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે। તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે। અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો પાણીના અણુઓ વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ ઓછું હોય છે। નીચેના પૈકી કયો દ્રવ્ય નથી? તો વિદ્યાર્થી મિત્રો વિચાર, ઠંડી અને ધિક્કાર છે એ દ્રવ્યો નથી। ત્યાર પછી આપણે અહીં સાચા જે છે તે જોડકા જોડવાના છે। તો દળ છે, તો જવાબ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામ, એટલે કે 3 નંબર સાથે જોડીશું। અને કદ છે તો એને ઘન મીટરમાં મપાય છે, એટલે કે એને પહેલા નંબર સાથે આપણે જોડીશું। ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। વહેવું એ તરલ ફ્લુઇડનો અનન્ય સ્વભાવ છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીં જવાબ આવશે સી, વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે। પ્રશ્ન નંબર 15, કેટલાક પદાર્થોને તેમની કણો વચ્ચેના આકર્ષણ બળના ચડતા ક્રમમાં તમારે ગોઠવવાના છે, તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, ઓક્સિજન, પાણી અને ખાંડ। નીચેનામાંથી એક ગુણધર્મ ઘન પદાર્થનો નથી, તો એ ઓળખો, તો તેનું સંકોચન છે તે કરી શકાય છે। ખરા ખોટાની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે વાયુ પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે, તો સાચું। ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા વધુ હોય છે, તો સાચું। પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ જોવા મળે છે, તો એ પણ સાચું છે। ખાલી જગ્યા પૂરવાની છે તો પ્રવાહી પદાર્થના આકારમાં ફેરફાર થઈ શકે છે। ઓરડાના તાપમાને ઘન પદાર્થના કણો વચ્ચેનું આકર્ષણ બળ વાયુ અવસ્થાના આકર્ષણ બળ કરતાં વધુ મજબૂત હોય છે। કણોની ગોઠવણી તો ઘન અવસ્થામાં ઓછી ક્રમબદ્ધ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના અંતે ટૂંક જવાબ આપવાના છે। તો સીએનજીનું પૂરું નામ લખો, તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સંકુચિત કુદરતી વાયુ। એલપીજી તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ। આકારમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે તેવા એક ઘન પદાર્થનું નામ આપો, તો રબર બેન્ડ। સંકોચન થઈ શકે તેવા કોઈ એક ઘન પદાર્થનું નામ આપો, તો આવશે વાદળી। ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કેવા પદાર્થોમાં પ્રસરણ દર વધારે જોવા મળે છે? તો ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, વાયુનો પ્રસરણ દર સૌથી વધુ હોય છે। ત્યાર પછી તમારે જોડકા જોડવાના છે। તો કોલમ 1માં છે ઘન અવસ્થા, તો જવાબ આવશે કે ચોક્કસ આકાર ધરાવે છે। પ્રવાહી અવસ્થા તો એ આકાર છે તે બદલે છે। ત્યાર પછી અહીં આપણને માગ્યા પ્રમાણે પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો આપવાના છે। તો પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે, ઘનનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે, પાણી તરલ છે, કોપર સલ્ફેટ કરતાં પાણીના કણો પાણીમાં જલ્દી પ્રસરે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે ઘન છે તો ચોક્કસ આકાર ધરાવે છે, વળી શકતો નથી, કણો વચ્ચે ઓછી જગ્યા છે અને તેમાં અન્ય પદાર્થોનું પ્રસરણ ઓછું હોય છે। પ્રવાહી
આકાર ધરાવતો નથી, વળી શકે છે, કણો વચ્ચે જગ્યા વધુ હોય છે અને પ્રસરણ દર વધુ હોય છે. ત્યાર પછી અહીં આપણને આકૃતિ આપી છે, તેમાં વાત કરીએ તો પાણી છે તે વારી સિરીઝમાં પાણીવાળી જે સિરીઝ છે તેની અંદર પિસ્ટલ સહેલાઈથી દબાઈ શકે છે અને ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસારણ દર વધુ હોય છે. ત્યાર પછી 3 અવસ્થાને ઓળખવાની છે. તો પહેલી ઘન અવસ્થા, બી છે એ છે પ્રવાહી અવસ્થા અને સી વાયુ અવસ્થા આવશે. આ પૈકી કઈ અવસ્થામાં પદાર્થો તમારી આસપાસ સૌથી વધારે જોવા મળે છે? તો ઘન અને વાયુ અવસ્થા. ત્યાર પછી આપેલી ઘટનાના કારણે તમારે ઓળખ કરવાની છે. સીએનજી અને એલપીજીને સિલિન્ડરમાં સંકુચિત કરીને ભરી શકાય છે. તો વાયુ અવસ્થામાં આંતરાણવીય અવકાશ વધુ છે અને આંતરાણવીય આકર્ષણ બળો ઓછા હોય છે. વાયુને પાત્રમાં ભરતા તેના કણો વ્યસ્ત ગતિ કરતા પરસ્પર અને પાત્રની દિવાલ પર પણ અથડાઈને દબાણ ઉત્પન્ન કરે છે. કણો વચ્ચેના અવકાશને કારણે તેને પાત્રમાં થોડું દબાણ સાથે ભરી શકાય છે. બી, રસોઈ ઘરમાં બનતી રસોઈની સોડમ આપણા નાક સુધી થોડી જ ક્ષણમાં પહોંચી જાય છે. તો દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવતા હોવાથી તે સતત ગતિશીલ છે, તેમજ તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિમાં વધારો થાય છે. આથી ગરમ ખોરાકના કણો હવા સાથે મિશ્ર થઈ થોડા મીટર દૂર સુધી જઈ શકે છે. ત્યાર પછી સાચા વિકલ્પ પસંદ કરીને લખવાના છે. તાપમાનનો એસઆઈ એકમ તો આવશે કેલ્વિન, દબાણનો એસઆઈ એકમ તો આવશે પાસ્કલ. 39 સેલ્સિયસને કેલ્વિનના માપમાં તમારે રૂપાંતર કરવાનું છે, તો 312. 942ને સેલ્સિયસ માપક્રમની અંદર તમારે ફેરવાનું છે, તો આવશે 668. ત્યાર પછી નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં હાઇડ્રોજન વાયુના અણુઓનું જે અંતર છે તે વધશે? તો આવશે જવાબ સી મિત્રો 2 અને 3 બંનેનો જવાબ જે છે તે સાચો આવે છે. તો એ બે આપણે લખીશું સાથે. ખરા ખોટાની વાત કરીએ તો બરફનો ગલન બિંદુ 273 કેલ્વિન છે, તો સાચું. પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે, તો સાચું. ઘન અવસ્થાનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે, તો સાચું. ઘન CO2ને સૂકો બરફ કહે છે, તો સાચું. 100 સેલ્સિયસ તાપમાને પાણી, પ્રવાહી અને વાયુ એમ બંને અવસ્થાઓ જોવા મળે છે, તો ખોટું. નીચેના વિધાનોને મિત્રો સાચું બનાવવા માટે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે. ઘન પદાર્થોનું વાયુ અવસ્થામાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર એટલે તેને ઉદ્ધ્વપાતન કહેવાય. ઉદ્ધ્વપાતન પામતા પદાર્થનું એક ઉદાહરણ કપૂર છે. ત્યાર પછી આપણે અહીં વ્યાખ્યા લખવાના છીએ. ગલન બિંદુ જે ચોક્કસ તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, તો તેને તે તાપમાને મિત્રો પદાર્થનો ગલન બિંદુ કહે છે. વ્યાખ્યા આપો તો ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણ જે તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની શરૂઆત થાય છે, એટલે કે પ્રવાહી ઉકળે છે, તે તાપમાનને જે તે પ્રવાહીનો ઉત્કલન બિંદુ કહે છે. ગલન ગુપ્ત ઉષ્મા તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તો 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને એક વાતાવરણના દબાણે તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને વાયુની અંદર રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. ઉદ્ધ્વપાતન તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાં સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ઉદ્ધ્વપાતન કહે છે. નિક્ષેપણ તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાંથી સીધો ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને નિક્ષેપણ કહે છે. વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે વાયુઓ ઉપર ઊંચું દબાણ લગાડવામાં આવે છે. સાચા જોડકા જોડવાના છે. તાપમાન તો આવશે કેલ્વિન, દબાણ તો પાસ્કલ. ગલન તો આવશે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર, ઉત્કલન તો આવશે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર, ઉદ્ધ્વપાતન તો આવશે ઘનનું વાયુમાં રૂપાંતર. આપેલી આકૃતિ છે તેનું અવલોકન કરીશું. ઘટના 1માં થતી પ્રક્રિયાના નામ શું છે? તો ઘટના 1ની અંદર ગલન અને ઘનીભવન, ઘટના 2ની અંદર બાષ્પીભવન અને સંઘનન. પાણીનો એક નમૂનો સામાન્ય તાપમાને અને દબાણે 102 સેલ્સિયસ તાપમાને ઉકળે છે, તો શું આ પાણી શુદ્ધ છે? તો નમૂનામાં દ્રાવ્ય પદાર્થો હાજર હોવાથી તે પાણી શુદ્ધ નથી. શું આ પાણી 0 સેલ્સિયસ તાપમાને બરફ બનશે? સમજાવો. તો નમૂનો 0
સેલ્સિયસ તાપમાને બરફ શક્ય નહીં બને, કારણ કે તેમાં દ્રાવ્ય પદાર્થો હોઈ શકે જે જમવાનું તાપમાન મિત્રો ઓછું કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને બીકર આપ્યા છે, તો એની અંદર સાચો જવાબ અહીં આપણે એ આવે છે, સમય અને મિનિટ. ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈશું આપણે 60. પાણી જ્યારે બરફ સ્વરૂપમાં હોય ત્યારે ઠંડક આપે છે, જ્યારે પાણી વરાળ સ્વરૂપમાં દજાડે છે. આવું કેમ? તમારા શબ્દોમાં સમજાવવું. જ્યારે બરફ કોઈ ત્વચા કે વસ્તુ સાથે સંપર્કમાં આવે છે ત્યારે તે તમારાથી તાપ લઈને ધીમે ધીમે પીગળે છે. એ તાપ તમારા શરીરમાંથી ખેંચાય છે, એટલે કે તમે ઠંડક અનુભવો છો. જ્યારે તાપ ઘણો ઊંચો હોય છે એટલે કે ત્વચાના કોષોને નુકસાન પહોંચે છે, એટલે કે ત્વચા જે છે તે દાજે છે. પ્રશ્ન નંબર 61. આશાબહેને મહેમાનો માટે બનાવેલી ચા એક કીટલીમાં ભરી છે અને અચાનક કીટલીના નાળચામાંથી ગરમ વરાળ વેગથી બહાર નીકળે છે અને ખૂબ ગરમીનો અહેસાસ કરાવે છે. તમને ઉકળતી ચા કરતાં કીટલીમાંથી બહાર નીકળતી વરાળનું તાપમાન વધારે લાગ્યું. આવું શા માટે થયું હશે? તો વરાળ તમારા શરીર સાથે ટકરાય ત્યારે તે માત્ર ગરમ નહીં પણ ઘણી ઉર્જા સાથે અથડાય છે અને એ ઉર્જા ત્વચાને સળગાવવા જેટલી ઊંચી હોઈ શકે છે, તેથી તમને વધારે ગરમ લાગે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિનું અવલોકન કરવાનું છે અને ઓછામાં ઓછા 6 વાક્ય વૈજ્ઞાનિક પરિભાષામાં લખો. તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધો વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ઉદ્ધ્વપાતન કહે છે, અને પ્રવાહી અવસ્થામાંથી રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાં સીધો ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને નિક્ષેપણ કહે છે. આકૃતિનું અવલોકન કરી અને લખવાનું છે કે આપેલી આકૃતિ કઈ ઘટના સમજાવે છે તેને તમારા શબ્દમાં સરળ ભાષામાં સમજાવવું. તો આપેલી આકૃતિ છે તે ઉદ્ધ્વપાતન ઘટના સમજાવે છે. કપૂરને ગરમ કરવાથી તે પ્રવાહીમાં ફેરવાતા નથી, પરંતુ તે સીધા જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. આ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલા કપૂર ઊંધી રાખેલી ગાળણીના ઉપરના ભાગમાં ઠંડો પડી પાછો ઘન સ્વરૂપમાં જમા થાય છે. શું કપૂરના સ્થાને અન્ય કોઈ પદાર્થ આ પ્રયોગ માટે વાપરી શકાય? જો હા, તો શક્ય તેટલા નામ આપો. તો નવસાર, સૂકો બરફ, આયોડીન અને નેફ્લેથિન એટલે કે ડામરની ગોળીઓ. તમારા ઘરે વૈજ્ઞાનિક સાધનો સિવાય આ પ્રયોગ સલામત રીતે કરવા પ્રયત્ન કરશો. તો કેવી રીતે? તો ગરમ પાણી તૈયાર કરી કપૂરને વાટકીમાં મૂકી ગરમ પાણી ઉપર વાટકી મૂકીને આપણે કરીશું. આપેલી આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આપેલી આકૃતિમાં કઈ પ્રક્રિયા કરવામાં આવી છે? તો દબાણ વધારવાથી દ્રવ્યના કણો વધુ નજીક આવે છે. આ પ્રક્રિયાનું પરિણામ શું હોઈ શકે? તો દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે. શું બધા જ પદાર્થ ઉપર આ પ્રક્રિયા કરી શકાય? શું સમાન પરિણામો જ મળશે? તો પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થઈ શકે છે. બાષ્પીભવન. તો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ઉનાળામાં મટકામાં રાખેલા પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના કઈ છે? તો ડી, તો બાષ્પીભવન. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. તો આવશે એ. ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ બાષ્પમાં રૂપાંતર થવાની ઘટનાને ઉદ્ધ્વપાતન કહે છે. નંબર 67. નીચેનામાંથી કઈ બાબત પાણીનું બાષ્પીભવન વધારશે? તો આવશે પાણીના તાપમાનમાં વધારો એટલે કે એ. ખરા ખોટાની વાત કરીએ તો મિત્રો ઉત્કલન બિંદુ કરતાં વધારે તાપમાન હોય તો જ પ્રવાહીમાં બાષ્પમાં રૂપાંતર થાય, તો સાચું. બાષ્પીભવન સપાટી ઉપર થતી ઘટના નથી, તો ખોટું. સપાટીનું ક્ષેત્રફળ વધતા બાષ્પીભવનનો દર ઘટે છે, તો ખોટું. તાપમાન વધતા બાષ્પીભવનનો દર વધે છે, તો સાચું. ખાલી જગ્યા પૂરો. તો ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ગરમી પ્રસરવાની અસર જોવા મળે છે. પ્રવાહી પદાર્થનું તેના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. નંબર 74. વાતાવરણમાં ભેજની માત્રામાં ઘટાડો થતાં બાષ્પીભવનનો દર વધે છે. પ્રશ્ન નંબર 4. એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ લખવાનો છે. બાષ્પશીલ પદાર્થનું એક ઉદાહરણ? તો એસિટોન. વ્યાખ્યા આપો. તો બાષ્પીભવન પ્રવાહીના ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા પ્યાલાની બહારની સપાટી ઉપર પાણીના ટીમ્પા કઈ ઘટનાના કારણે જોવા મળે છે? તો હવામાં રહેલા પાણીની બાષ્પની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાના લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 78થી આગળનું સોલ્યુશન મિત્રો આપણે મેળવવાના છીએ. તો 79ની અંદર તો અહીં તમે આકૃતિ જોશો. કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે? શા માટે? તો અહીં આપેલું જે મિત્રો
પેલું છે એમ, કેમ કે વધુ પડતો જે પવન છે સીની અંદર, ત્યાં કપડાં જે છે તે ઝડપથી સુકાઈ જાય છે. કયા પાત્રમાં બાષ્પીભવન દર સૌથી ઓછો હશે? શા માટે? તો ડી, કેમ કે તે પાત્ર છે તે બંધ છે. ઉનાળાના દિવસોની અંદર મંથને નાયલોનના કપડાં અને હનીએ સુતરાઉ કાપડના પહેરેલા છે, તો બંનેમાંથી કોણ વધારે આરામદાયક અનુભવ કરશે? શા માટે? તો સુતરાઉ કપડાં, કારણ કે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળશે. તમારે કોઈ પ્રસંગમાં હાજરી આપવા જવા માટે તમારો મનપસંદ શર્ટ પહેરવો છે, પણ તે ધોવાયો પછી હજી સુકાયો નથી, તો તેને ઝડપથી સૂકવવા કેવા પ્રયત્ન કરશો? તો તેને તાપમાનમાં વધારો અથવા તો સૂકવવા પવનની ઝડપમાં વધારો કરીશું. મિત્રો, વિધાન સમજાવવાના છે. તો બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે, તો એનો તમારે અહીંથી જવાબ લખી શકો છો. બીજો પ્રશ્ન છે, વાતાવરણના ભેજનો વધારો થવાથી જલીય દ્રાવણનો બાષ્પીભવનનો દર ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ મેળવશો તમે. કપમાં રહેલા ગરમ દૂધની તુલનામાં રકાબીમાં રહેલો ગરમ દૂધ ઝડપથી ઠંડુ થાય છે, તો ક્ષેત્રફળમાં વધારો થવાથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.